મારી પસંદગી કરવા બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કેટલા સમયથી પાર્ટી સાથે જોડાયા છો કે પરંતુ તમે જવાબદારી નિભાવી અત્યાર સુધી? હું 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું. યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ, શહેર કક્ષાએ જવાબદારી નિભાવી છે, વોર્ડમાં સંગઠનમાં જવાબદારી નિભાવી છે, શહેર કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે, દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થી સેલ તરીકેના કન્વીનર તરીકે કામગીરી નિભાવી છે, સતત 3 ટર્મ 2005થી 2020 સુધી કોર્પોરેટર તરીકે, સતત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને હાલ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કાર્યરત છું. કઈ પ્રકારના કામો લઈને તમે પ્રજા સમક્ષ જશો? અમે સુરત શહેરના વિકાસના પ્રશ્નો લઈને અને રાષ્ટ્રીય પ્રશ્નો લઈને પાર્લામેન્ટમાં જઈશું. કોંગ્રેસને લઈને શું કહેશો? કોંગ્રેસને દેશમાં વિકાસમાં કશું કર્યું નથી. આ દેશની આ જે પણ કંઈક હાલત છે ને તે 2014 પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુધારી છે. ત્યાં સુધી કોંગ્રેસે દેશના વિકાસ માટે નક્કર કોઈ કાર્ય કર્યું નથી. કેટલી લીડથી જીતવાની આશા છે? સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ખાતરી છે અને સુરત શહેરના મતદારો મને ખાતરી છે કે 6-6.5 લાખથી લીડથી વધારે જીતાડશે.